કંસ મૃત્યુને મારવાના પ્રયત્ન કરે છે, પણ મૃત્યુ મરતી નથી. વસુદેવજીએ એને જ્યારે દેવકીના પ્રાણની રક્ષા કરવાની હતી ને, હમણાં જે આ પ્રસંગ આવ્યો કે દેવકીને રથમાંથી ખેંચી અને નીચે ઉતારીને મારવા જાય છે, ત્યાં વસુદેવજી છે ને કંસના પગ પકડી લે છે. કંસના પગ પકડી લીધા અને વસુદેવજીને ખબર છે કે કંસ અભિમાની છે અને અભિમાની વ્યક્તિ પાસેથી આપણું કામ કઢાવવું હોય ને તો નીતિશાસ્ત્ર એવું કહે છે, અભિમાની વ્યક્તિ પાસે સામ દામ દંડ ભેદ આ 4 પ્રકારે કોઈ પણ કામ કોઈની પાસે કરાવી શકાય. તો નીતિશાસ્ત્ર કહે છે અભિમાની વ્યક્તિ પાસે કામ કઢાવવું હોય ને તો એના વખાણ કરો, પંપ ભરો. હા, એના વખાણ કરો, કામ આમ થઈ જશે. એટલે વસુદેવજી સમજી ગયા કે આ કંસ વખાણવા યોગ્ય તો નથી, પણ અત્યારે આપદ પરિસ્થિતિ એવી છે અને આપદ પરિસ્થિતિનો ધર્મ અલગ હોય. અને દેવકીના પ્રાણની રક્ષા કરવા માટે કંસ હવે વસુદેવજી હવે કંસના વખાણ કરવા, અરે તમે તો આહા મથુરા શિરોમણી, તમે તો આહા આવા શ્રેષ્ઠ રાજા, આવા દાની, આવું મહાન વ્યક્તિત્વ, અને આમ કરીને વખાણ કરીએ જાય તો કંસ થોડોક ઢીલો પડતો જાય. અને પછી આપણે જાણીએ છીએ કે કંસ જે છે એને ઓલી દલીલ ગળે ઉતરી ગઈ કે જેટલા બાળકો થશે હું બધા આપી દઈશ, તારે એની સાથે જે કરવું હોય. દેવકીને છોડી મૂક. અને પછી કંસ અને વસુદેવજી અને દેવકીને કંસે કારાવાસમાં પૂર્યા છે. અને ત્યારે વસુદેવજી એક ટકોર કરે છે, મીઠી ટકોર ભાગવતમાં, કંસ સમજી લે મૃત્યુથી ન બચી શકાય. તને આકાશવાણીનો ભય લાગી રહ્યો છે, હું સમજું છું. મૃત્યુથી ન બચી શકાય મારા વાલા, મૃત્યુના ભયથી જરૂર બચી શકાય. મૃત્યુથી ન બચી શકાય, મૃત્યુના ભયથી જરૂર બચી શકાય. અને મૃત્યુના ભયથી જો બચવું હોય તો એનો એકમાત્ર ઉપાય છે તું ભગવાનની ભક્તિ કર. એનો એકમાત્ર ઉપાય છે તું ભગવાનની ભક્તિ કર. મૃત્યુ તો આવશે પણ મૃત્યુનો ભય નહીં રહે. ગ્રીક સંસ્કૃતિમાં એક મહાન વિચારક થઈ ગયા, સોક્રેટિસ. સોક્રેટિસની એક આખી વિચારધારા છે, એક આખી ગુરુ પરંપરા છે. અને પશ્ચિમમાં જેટલું તત્વજ્ઞાન આવ્યું છે, પશ્ચિમમાં જેટલી ફિલોસોફી આવી છે, એ આ સોક્રેટિસની ગુરુ પરંપરાને આભારી છે. એક જ ગુરુ પરંપરાને આભારી છે. અને આપણે અહીંયા તો વિવિધ ગુરુ પરંપરાઓ, એટલે કોઈ એક નિમિત્ત નથી, પણ પશ્ચિમમાં ગ્રીક સંસ્કૃતિમાં એમ કહેવાય છે કે સોક્રેટિસથી ચાલુ થયેલી જે ગુરુ પરંપરા છે એ પશ્ચિમના તત્વજ્ઞાનનું મૂળ છે. અને આપણને ખબર છે કે સોક્રેટિસ સત્ય માટે લડતા રહે છે. સોક્રેટિસનો શિષ્ય પ્લુટોનો શિષ્ય એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલનો શિષ્ય એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એટલે સિકંદર મહાન, જે ભારત આ વિશ્વ વિજેતા બનવા નીકળ્યો હતો, સિકંદર રાજા, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જેને કહેવાય છે. આખી દુનિયા જીતતો આવ્યો, પણ ભારતમાં એ ઢળી પડ્યો. ભારતમાં ફાવી શકતો નથી. તો આપણે જાણીએ છીએ કે સોક્રેટિસ હંમેશા સત્ય માટે લડતો રહ્યો, પોતાની વિચારધારા સિદ્ધાંતો માટે લડતા રહ્યા છે. અને જે માણસ સિદ્ધાંત માટે લડતો રહે એને એની કિંમત ચૂકવવી પડે. હા, સિદ્ધાંતો માટે કિંમત ચૂકવવી પડે. અને સોક્રેટિસને કિંમત શું ચૂકવવી પડી? એ સમયના જે ત્યાંના રાજા હતા, એડમિનિસ્ટ્રેશન હતું, વહીવટતંત્ર હતું, રાજા દ્વારા સોક્રેટિસને ઝેરનો પ્યાલો પાઈને એને મારવાની સજા ફટકારવામાં આવી. અને અત્યારે સોક્રેટિસ જેલમાં પુરાયેલા છે. અને એક નિયત દિવસ હોય ને કે અમુક ફાંસીની સજા હોય તો એનો એક નિયત તારીખ હોય, એટલે મૃત્યુદંડની એક નિયત તારીખ હોય ને, તો
સોક્રેટિસને ઝેરનો પ્યાલો પાવવાની એક નિયત તારીખ હતી. ત્યાં સુધી જેલમાં પુરાયેલા હતા અને સોક્રેટિસના શિષ્યો પોતાના ગુરુને મળવા આવે અને શિષ્યો બહુ લાખોની સંખ્યામાં હતા. એ સમયે સોક્રેટિસના વૈચારિક પ્રભાવ પશ્ચિમી સંસ્કૃતિમાં બહુ લાખોની સંખ્યામાં લોકો એની સાથે જોડાવા માંડ્યા અને કોઈ વ્યક્તિની પાછળ લાખોની સંખ્યામાં જોડાવા માંડે તો એ વહીવટતંત્ર હોય કે રાજતંત્ર હોય એનાથી સહન તો ન થાય સ્વાભાવિક રીતે કે અમારા ખુરશીમાં બેઠા છીએ, અમારી પાસે સત્તા છે, પાવર છે, અમારું કયું લોકો માનતા નથી અને એક સાધારણ ફકીર એનું બધા માની લે છે. સ્વાભાવિક છે વહીવટતંત્ર ચલાવી ન લે, ઝેરનો પ્યાલો પાઈને એને સજા ફરમાન કરી જેલમાં પુરાયેલા છે. શિષ્યો મળવા આવે, મુલાકાતીઓને તો છૂટ હોય, શિષ્યો મળવા આવે. એકવાર શિષ્યો આખા કાગળમાં એવી સરસ મજાની યોજનાબદ્ધ કરીને આવ્યા હતા, યોજના બનાવીને આવ્યા હતા કે હે ગુરુ, હે સોક્રેટિસ, આજે છે ને આ જેલમાંથી અહીંયાથી આમ છટકી શકાય, અહીંયાથી આમ બાકોરું બનાવી શકાય, સુરંગ બનાવી શકાય, અહીંયાથી આમ નીકળી શકાય. અમે બધો ફૂલ પ્રૂફ પ્લાન બનાવી દીધો છે. અમે તમને ફલાણી તારીખે જેલમાંથી કાઢી લેશું, તમારો જીવ બચી જશે, તમે મૃત્યુથી બચી જશો, તમે ઝેરના પ્યાલા પીવાથી બચી જશો. અને ત્યારે સોક્રેટિસ કહે છે તમે આટલી બધી કાગળમાં મહેનત કરીને આવ્યા, યોજના બનીને આવ્યા, તમારો પ્રેમ છે, પણ હું તમને ખાલી અડધી લીટીમાં એટલો પ્રશ્ન પૂછું કે તમે મને અહીંયાથી ભગાડીને તો લઈ જાશો, તમે મને આ જેલમાંથી તો કાઢીને લઈ જાશો, ભગાડીને લઈ જાશો, તમે શું મને મૃત્યુથી બચાવી શકશો? તમે મને મૃત્યુથી બચાવી શકશો? तो जो मृत्यु कल नहीं तो परसों, परसों नहीं तो तरसों कभी ना कभी आनी है, तो मैं भाग के क्यों मरूं चूहे की तरह? सत्य माटे नो आम बधाईनी हामे टट्टार रहीने करोड़ रजू टट्टार करीने मरी न जाऊं. आम हंताई हंताईने હું શું કામ ભાગું? तुम मुझे जेल से भगा दोगे, जेल से बचा लोगे, मृत्यु से नहीं बचा पाओगे. કંસને પણ વસુદેવજી કહે છે મૃત્યુથી નહીં બચી શકાય, મૃત્યુના ભયથી બચી શકાશે. ભગવાનની ભક્તિ કર. કંસને થોડીક વાત ગળે ઉતરી ગઈ. જેવી ખબર પડી ને, હવે આ ઘટના શું, પ્રસંગ શું છે કે વસુદેવજી ટોપલામાં લઈને ભગવાનને ગોકુળમાં માં યશોદા એક બાળકીને જન્મ આપીને સૂતા છે ને એની બાજુમાં વસુદેવજી, યશોદાજી તો સૂતા છે, તો વસુદેવજી યશોદાજીની બાજુમાં પોતાના લાલાને ત્યાં પધરાવે છે અને યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો છે, બાળકીને જન્મ આપ્યો છે, એને ટોપલામાં લઈ અને પાછા આ બાજુ આવે મથુરાની જેલમાં. અને સવાર થઈ અને સમાચાર પહોંચ્યા કંસના રાજમહેલમાં કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે, બાળકીને જન્મ આપ્યો છે. બાળકી પણ ઠીક છે, આકાશવાણી થઈ તો રિસ્ક તો ન લેવાય. બાળકી છે તો એ આપણે અખતરો નથી કરવો. બાળકી છે તો એ બાળકીને પણ આપણે મોતને ઘાટ ઉતારશું. કંસ આવ્યો છે, માં દેવકીના ખોળામાંથી એ બાળકી લઈ અને જેવા ભીતમાં પછાડી અને એ બાળકીનો મોત નીપજાવા જાય ત્યાં એ બાળકી અષ્ટભુજાળી દેવીનું સ્વરૂપ ધારણ કરે. માં આદ્ય શક્તિ, માં જગદંબા અષ્ટભુજાળી દેવીનું સ્વરૂપ ધારણ કરે અને એ અષ્ટભુજાળી દેવી કંસને કે મૂર્ખ કંસ, તું શું મને મારવાનો છે? તને મારવા વાળો તો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. તારા નાક નીચેથી નીકળી ગયો છે, તને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. અને પછી વસુદેવજીએ કીધું ભક્તિ કર. અને આ બધો ગભરાટ થઈ ગયો, સમજ્યા? અને જેવી ઓલી વળી અષ્ટભુજાળી દેવી માતાએ કીધું કે તને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો, એટલે કંસ ગભરાઈ જાય છે અને નક્કી કરે છે કે હા, વસુદેવજીના વાતો કાનમાં પડઘા આવે છે, ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. કંસને છે ને ક્યારેક ક્યારેક હારા વિચારે આવી જાય છે. હા, કંસ હાવ નકામો નથી, ક્યારેક ક્યારેક હારા વિચારે આવી જાય. સારથી બનવા માટે એ હારો વિચાર આવ્યો, આમાં ભક્તિ કરવી એ વિચાર આવ્યો.
અને એ વિચાર છે ને પોતાના મંત્રીઓ પાસે રજૂ કર્યો કે આવી રીતે છે ને વસુદેવજીની વાત મને થોડી ગળે ઉતરી છે, મને લાગે છે મારે ભક્તિ કરવી જોઈએ. અને કંસના મંત્રીઓ તો બધા કંસને ઓળખતા જ હોય, કર્મચારીઓ હોય શેઠિયાને ન ઓળખતો હોય કે આપણો શેઠિયો કેવો છે. હે ખબર જ હોય કે જે શેઠને જી હુજુર, હા સાહેબ, હા સાહેબ, હા શેઠ, હા શેઠ એવું સાંભળવું ગમતું હોય ને તો નીચે જે કામ કરતા હોય ને એ એમ જ બોલ્યા રાખે, હા શેઠ તમે તો તમે, કારણ કે ખબર છે શેઠને એ જ સાંભળવું છે તો એમ જ બોલ્યા રાખે. અને કંસના જે મંત્રીઓ છે એની સાથે કામ કરવા વાળા બધા ખબર છે કે આપણો રાજા કેવો છે. એ અત્યારે ભલે સાત્વિક બધી વાતો કરતા હોય પણ અંદર તો માએ એને અભિમાન જ ભર્યું છે. એટલે હવે કંસના મંત્રીઓ એનો પાનો ચડાવે છે. ભક્તિ તો જેનામાં શક્તિ ન હોય ને ઈ કરે. ભક્તિ તો જેનામાં શક્તિ ન હોય ઈ કરે. આપણે તો શક્તિમાન છીએ, આપણે તો શક્તિશાળી છીએ. હે રાજા, તમારો કાળ જન્મી ચૂક્યો હશે તોય 10 દિવસથી મોટો તો નહીં હોય ને. આપણે મથુરા નગરીની આજુબાજુ જેટલા પણ ગામડાઓ છે એ બધાય ગામડાઓમાં જઈ એક ગામડામાં જઈ અને 10 દિવસથી નાના જેટલા પણ બાળકો છે બધાયને મોતને ઘાટ ઉતારી દઈશ. એમ કંસે કીધું, એમ હા એમ કરી લ્યો. જો કંસનું આખું ચરિત્ર આ છે. એને ક્યારેક ક્યારેક સારા વિચારે આવી જાય, એને ક્યારેક ક્યારેક સારું કરવાનું મન થઈ જાય, પણ ઈ સારું કરવા જાય ને ત્યાં ઈ કોઈ ખોટા માણા હારે ભટકાઈ જાય ને ખોટો માણા ખોટી સલાહ આપે એટલે બધાય સારા વિચારો બાજુમાં મૂકી ઈ ખોટું કામ કરવા પેલા પ્રેરાય છે. ઓલો પ્રસંગ આપણે જોયો તો કે નારદજી આવ્યા અને કંસને તો દયા થઈ ને કે વસુદેવજી પેલું બાળક લઈને આવ્યા અને જતું કર્યું, 8મું આવે એ મને આપજો ને, આ નથી મારવું. પણ નારદજી આવ્યા, નારાયણ નારાયણ, દયા આવી, કરુણા થઈ, છોકરાને પાછો આપી દીધો. પણ નારદજીએ ખોટી સલાહ આપી, કોઈ પણ બાળક પેલું હોઈ શકે. ખોટી સલાહ મળી તરત અમલમાં મૂકે છે. અહીંયા પણ વસુદેવજી પાસેથી સારી સલાહ મળી, સારી સલાહ ઉપર આચરણ કરવાનું મન થાય છે, પણ ખોટા માણા હારે બેઠો ને ખોટી સલાહ આપી તો સાચી સલાહને સાઈડમાં મૂકી ખોટી સલાહ ઉપર આચરણ કરવાનું મન કંસનું પહેલા થાય છે. કંસનું આખું ચરિત્ર આવું ઇમ્પલ્સિવ છે, ઇમ્પલ્સિવ છે. આપણને ખબર છે કે વસુદેવજી ટોપલામાં લઈ અત્યંત અદ્ભુત રીતે, અભૂતપૂર્વ રીતે શ્રાવણના ઝરમરિયા વરસાદમાં ટોપલામાં પ્રભુને લઈને ગોકુળ સુધી લઈ જાય છે. હવે જુઓ, એક તો શ્રાવણ મહિનો, રોહિણી નક્ષત્ર, સમજો એમાંય કૃષ્ણ પક્ષ, અંધાર્યું પખવાડ્યું જેમાં ચંદ્રમાં ઘટતા જાય. કૃષ્ણ પક્ષ એટલે અંધાર્યું પખવાડ્યું. અને એમાંય વરસાદ વરસે છે, એનો મતલબ વાદળાઓ ઘટાટોપ હશે. કાળી અંધારી મધ્યરાત અને વાદળાઓ હોય એટલે ના ચંદ્રમાં દેખાય ન તારાનો પ્રકાશ દેખાય. તો ભગવાન આ કથા દ્વારા, લીલા દ્વારા એમ કહે છે કે જીવનમાં જ્યારે ઘોર અંધકાર છવાઈ ગયું હોય, નિરાશા છવાઈ ગઈ હોય, આશાનું કોઈ કિરણ ન હોય, ચંદ્રનું કોઈ કિરણ ન હોય, તારાના ટમટમિયા આશાની કોઈ કિરણ ન હોય, ત્યારે પણ તું મને મસ્તક પર ધારણ કરી લેજે. ચંદ્ર નહીં હોય પણ કૃષ્ણ ચંદ્રનું પ્રાગટ્ય અવશ્ય થશે. ચંદ્ર નહીં હોય પણ કૃષ્ણ ચંદ્ર અવશ્ય પ્રગટશે. ટોપલામાં લઈ અને માર્ગમાં યમુનાજીનો પ્રવાહ આવે છે. આપણે જાણીએ છીએ યમુનાજીનો જળસ્તર બ્રહ્મ તત્વ મારી વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. આહા, પ્રભુ મેરે बीच में से गुजर रहे हैं.
और मैं उनका स्पर्श भी ना पाऊं। ભાગવતજીની પોથીને લઈ જતા હોય ને તો આપણને આમ સ્પર્શનો આનંદ થાય ને, પોથીનો સ્પર્શ કર્યો, પોથીનો સ્પર્શ, આહા હા હા, એ આનંદ ઘન સચ્ચિદાનંદ કૃષ્ણ નંદ એ જ્યારે આહા હા યમુનાજીની મધ્યમાંથી પસાર થતા હોય तो यमुना जी ની અંદર એવો ભાવ, બ્રહ્મ તત્વ મુझसे પસાર हो रहा है, मैं स्पर्श भी ना करूं। आपने खबर है यमुना जी जल स्तर વધાર્યા और प्रभु जानते हैं यमुना जी मार्ग नहीं देंगे, स्पर्श चाहिए उनको। અને આપણે ખબર છે કે ભગવાને ટોપલામાંથી જમણા પગનો અંગૂઠો બહાર કાઢ્યો છે અને યમુનાજીને સ્પર્શ પ્રાપ્ત થયો છે। બહુ સુંદર મધુરી કથા છે, બહુ સુંદર લીલા છે। વસુદેવજી ગોકુળ જાય છે અને વચમાં યમુનાજીની ધારા આવે એટલે લક્ષ્ય એક છે, લક્ષ્ય છે ક્યાં પહોંચવું છે અને એમાં યમુનાજીની ધારા એક વિઘ્ન બની રહી છે, એક પ્રતિકૂળતાની ધારા વિઘ્ન બની રહી છે। પણ જીવનમાં જેટલી પ્રતિકૂળતાઓ આવે, વિઘ્નો આવે, સમસ્યાઓ આવે, જો એને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો તો એ સમસ્યાઓમાંથી પણ આગળ જવાનો રસ્તો ભગવાન આપી દે છે।